તમારું રેશન કાર્ડ તમે જાતે કેવાયસી ઘરે બેઠા કરી શકો છો। આ માટે તમારે જોઈશે તમારા રેશન કાર્ડનો 15 આંકડાનો નંબર, તમારું આધાર કાર્ડ એટલે કે આધાર નંબર 12 આંકડાનો અને તમારો જે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ લિંક કરેલો છે એ મોબાઈલ। આટલી વસ્તુ તમે લઈને બેસો અને આ સ્ટેપને જો તમે ફોલો કરશો તો તમારું રેશન કાર્ડ જે છે એ જાતે ઘેર બેઠા કેવાયસી કરી શકો છો। ચાલો કેવી રીતે કરી શકાય હું તમને એની સમજ આપું। સૌથી પહેલાં તમે પ્લે સ્ટોર ઓપન કરશો। પ્લે સ્ટોરની અંદર તમે સર્ચ શોધશો। સર્ચની અંદર તમે લખશો માય રેશન, આની અંદર તમે લખશો માય રેશન કાર્ડ એપ અથવા માય રેશન પણ લખી શકો છો। અને અહીંયા આગળ તમે જોઈ શકો છો માય રેશન અને એમાં મેં ઇન્સ્ટોલ કરેલી છે। ગુજરાતનો આ તમને મેપ દેખાય છે અને નીચે આ રીતના ઓપ્શન દેખાય છે અને એ ગવર્મેન્ટ લખેલું છે। તમારે આ એપ્લિકેશન જે છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી દેવાની છે। મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલે હું ફરી કરતો નથી અને હું સીધી ઓપન કરું છું। આ એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે નવા વપરાશકર્તામાં જવાનું છે અને જો તમારો મોબાઈલ ઓલરેડી રજિસ્ટર્ડ હોય તો તમારે સીધું તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે। હું નવો વપરાશકર્તા છું એટલે હું નવા વપરાશકર્તામાં જાઉં છું। આની અંદર તમારે તમારું પૂરું નામ લખવાનું છે। તમે ગુજરાતી, અંગ્રેજી ગમે તે ભાષામાં લખી શકો છો। આખું નામ લખ્યા પછી તમારે અહીં તમારો મોબાઈલ નંબર લખવાનો છે। એ મોબાઈલ તમારી પાસે હોવો જોઈએ, એમાં વારંવાર ઓટીપી આવવાના છે। હવે હું મોબાઈલ નંબર ચકાસવાનો છું એટલે કે ઓટીપી આવશે અને આ ઓટીપી જે છે મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ। હવે આ જે ઓટીપી જે છે એ આની અંદર હું ઓટીપી એન્ટર કરવાનો છું। હવે હું મારી નોંધણી કરો એટલે કે મોબાઈલ નો ઓલરેડી રજિસ્ટર્ડ। આમાં ઓલરેડી રજિસ્ટર્ડ છે એટલે હવે મારે રજિસ્ટર કરવાની જરૂર નથી, તમારામાં રજિસ્ટ્રેશન થશે। હવે રજિસ્ટ્રેશનનું કામ પૂરું થયા પછી ફરી તમારે આમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। હવે ઓટીપી મોકલો। ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલનો। હવે ઓટીપી આવશે એ તમારે ઓટીપી આની અંદર દાખલ કરવાનો છે અને હવે ચેક કરવાનો છું। સક્સેસ। હવે હું હોમ પેજમાં પહોંચી ગયો છું મારા। આટલું કર્યા પછી હવે તમારે અહીંયા આગળ બે ઓપ્શન છે। તમે આની અંદર આગળ વધવા માટે બે ઓપ્શન છે। તમે અહીં નીચે ઉતરી અને અહીંયા આગળ તમે પ્રોફાઇલ જોઈ શકો છો, એની પર ક્લિક કરી શકો છો અથવા અહીંયા જે 3 લાઇન છે ઉપર અને અહીંયા આગળ 3 લાઇન છે ઉપર હોમ લખેલું છે એની બાજુમાં, ત્યાં આગળ ક્લિક કરી અને આમ તમે સ્ક્રોલ કરશો તો નીચે તમે પ્રોફાઇલનું ઓપ્શન જોઈ શકો છો। ત્યાંથી પણ જઈ શકો છો, તમને અનુકૂળ લાગે ત્યાંથી તમે એન્ટર થઈ શકો છો। હું પ્રોફાઇલમાં જાઉં છું। હવે આની અંદર મોબાઈલ નંબર દેખાય છે, વ્યક્તિનું નામ પણ દેખાય છે, ભાષા ઓલરેડી ગુજરાતી છે। હવે લોગિન પિન સેટ કરવાનો છું, તમને ઠીક લાગે એ તમે લોગિન પિન સેટ કરી શકો છો અને ના કરવો હોય તો પણ ચાલશે। તમારું રેશન કાર્ડ લિંક કરો તો આની અંદર રેશન કાર્ડ લિંક કરો જે છે એની પર ક્લિક કરું છું। રેશન કાર્ડનો નંબર જે 15 આંકડાનો છે, ચલો રેશન કાર્ડનો નંબર આપણે એન્ટર કરી દઈએ। આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરવાના છે। કોઈપણ ફેમિલી મેમ્બરના 4 અંક લઈ શકાય જે રેશન કાર્ડમાં લિસ્ટેડ હોય। અને હવે હું સંમતિ આપું છું આ કામ કરવા માટે અને હવે આધાર ઓટીપી જનરેટ કરો। હું આ કરીશ એટલે ફરી ઓટીપી આવવાનો છે મિત્રો, જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એની અંદર। ચાલો હું આધાર ઓટીપી જનરેટ કરું છું। સક્સેસ। હવે આ ઓટીપી જે છે હું આની અંદર દાખલ કરવાનો છું અને ઓટીપી ચકાસવાનો છું। રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, યુ કેન અપડેટ ડિટેલ્સ નાઉ। રેશન કાર્ડ જે છે એ લિંક થઈ ગયું છે સક્સેસફુલી। હવે હું એને અપડેટ કરું છું। આપણો આ એક સ્ટેપ પત્યું છે, આપણું કામ પૂરું થયું નથી મિત્રો। હવે હું આની બહાર નીકળી જાઉં છું। આટલું કામ કર્યા પછી ફરી હું મારી એપ્લિકેશનમાં લોગિન થવાનો છું માય રેશનમાં। હવે અહીંયા આગળ તમને દેખાય છે આધાર કેવાયસી, આ ઓપ્શનમાં જવાનો છું। અહીં નીચે દેખાય છે તમને જુઓ આધાર કેવાયસી। હવે અહીંયા આગળ પહેલી સૂચના છે, બીજી સૂચના છે અને પછી અહીંયા આગળ લખ્યું છે જુઓ ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ। આ તમારો જે ફેસ આવે
તમારો ચહેરો જે છે એ કેપ્ચર કરવા માટેની એપ્લિકેશન છે. તમારે એની પર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાની છે આ એપ્લિકેશન. મેં ઓલરેડી આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એટલે હું ફરી કરતો નથી. યાદ રહે, આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો પછી ઓપનનું ઓપ્શન આવવાનું નથી, ખાલી આવું આવી જશે અનઇન્સ્ટોલ. પછી તમારે અહીંથી બેક જવાનું છે. આની અંદર હિડન રહેશે. હવે તમારે ફરી પાછું માય રેશનમાં જવાનું છે બેક કરીને અને સંમતિ આપવાની છે. ઉપરની સૂચનાઓ મેં વાંચી છે. આ ચેકબોક્સ પર ટેપ કરવાનું છે, ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો. આટલું કર્યા પછી હવે તમારે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કૃપા કરીને તમારું રેશન કાર્ડ લિંક કરો. એટલે આપણે હવે આપણું રેશન કાર્ડને લિંક કરવાનું છે. આની પર હું ટેપ કરું છું. રેશન કાર્ડનો નંબર લખવાનો છે જે 15 આંકડાનો છે. આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખવાના છે આની અંદર. તમારું રેશન કાર્ડ લિંક કરો એની પર હું ટેપ કરવાનો છું. રેશન કાર્ડની વિગતો, આ બધી સૂચનાઓ વાંચી લેવાની છે અને હવે હું સંમતિ સ્વીકારું છું આ ચેકબોક્સ પર ટેપ કરીશ અને આધાર ઓટીપી જનરેટ કરો. ફરી ઓટીપી આવશે. તમને ખાસ જણાવી દઉં કે અહીંયા આગળ ઓટીપી ક્યાં આવશે, કયા નંબર પર આવશે. તો તમે આધાર કાર્ડની જોડે જે તમારો મોબાઈલ નંબર લિંક કરાવ્યો છે એમાં જ ઓટીપી આવશે, બીજા કોઈ મોબાઈલમાં નહીં આવે. એટલે હવે હું ઓટીપી જનરેટ કરું છું. સક્સેસ. હવે ઓટીપી હું મેળવીશ અને આ ઓટીપી જે છે આની અંદર હું દાખલ કરવાનો છું અને ઓટીપીને ચકાસવાનો છું. રેશન કાર્ડ લિંક સક્સેસફુલી. You can update details now. રેશન કાર્ડ જે છે એ લિંક થઈ ગયું છે સક્સેસફુલી. હવે હું ડિટેલને અપડેટ કરી શકું. બહાર નીકળીને ફરી પાછું લોગિન થવાનું છે. કોડ દાખલ કરવાનો છું. કાર્ડના સભ્યોની વિગત મેળવવાનો છું. આમાંથી હું વ્યક્તિને પસંદ કરવાનો છું. જે વ્યક્તિ કેવાયસી માટે મારે જોઈએ છે એ મેં એને પસંદ કરી લીધો છે. આ સભ્યમાં આધાર કેવાયસી કરો. હું ટેપ કરું છું એની ઉપર. ઓટીપી જનરેટ થવાનો છે હવે, એટલે ઓટીપી જનરેટ કરું છું. આધારની અંદર જે મોબાઈલ રજિસ્ટર્ડ હશે એમાં જ ઓટીપી આવશે મિત્રો, યાદ રાખશો. હવે એ ઓટીપી આની અંદર દાખલ કરું છું. ઓટીપી ચકાસું છું. OTP verified. હવે મારે ફોટો કેપ્ચર કરવાનો છે. OTP verified. હવે જુઓ શરૂ થઈ ગઈ છે ને. હવે મારે જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે, જે વ્યક્તિનો આપણે આધાર ઓટીપી ને બધું નાખ્યું છે એ વ્યક્તિને એક પ્લેન દિવાલ પર ઊભા રાખીશું. ફોટો લેતી વખતે જે તે વ્યક્તિએ પોતાની આંખો જે છે પટપટાવવાની છે. આ મેં ચહેરો આની અંદર મૂક્યો છે અને આ ગ્રીન થઈ જાય એટલે એનો ફોટો પડી જશે. અને આ કેપ્ચર્ડ સક્સેસફુલી. અને અહીંયા આગળ જુઓ તમે બધી ડિટેલ આવી ગઈ છે અને નીચે લખ્યું છે હા હું મંજૂરી માટે કેવાયસી વિગતો મોકલવા માગું છું. અને હવે આપણે આને ચેકમાર્ક કરીશું, ખરું કરીશું અને મંજૂરી માટે વિગતો મોકલો પર ટેપ કરીશું. Request sent to concerned supply office for approval. આ કામ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. હવે 2 થી 3 દિવસમાં આ વ્યક્તિની એપ્રુવલ આવી જશે મિત્રો. એટલે કે એનું રેશન કાર્ડ જે છે એ કેવાયસી થઈ જશે. બે કે 3 દિવસ પછી તમે જ્યારે ફરીથી લોગિન થશો અને આધાર કેવાયસીમાં તમે તપાસશો તો તમને નીચે આ રીતનું એક ઓપ્શન દેખાશે. જુઓ કેવાયસી સ્ટેટસ તપાસો અને એમાં તમે તમારું સ્ટેટસ જે છે એ જોઈ શકશો.